તો બોઇન્ટ કેપિટલના વિરલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. વિરલ, આપનું સ્વાગત. સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ, નૂતન વર્ષાભિનંદન. જોઈ રહ્યા છીએ ગ્લોબલ અપડેટ્સ. ઇન્ફ્લેશનને લઈને હજુ પણ ચિંતાઓ બધી જગ્યાએ યથાવત છે. જીડીપીના જો અમેરિકાના આંકડાઓ જે આવ્યા તેમણે બતાવ્યું કે જીડીપી ડેફિનેટલી રિએક્શન આપવા લાગ્યો છે, વધવા લાગ્યો છે, પણ સામે ટેક કંપનીઓએ હજુ પણ ચિંતા વધારી રાખી છે. મેટાના રિઝલ્ટ બહુ ખરાબ આવ્યા. સામે એપલે પોતાની બાજી સંભાળી લીધી છે. તેમના આઈફોનના સેલ્સ ઘટવા છતાં પણ તેમણે પોતાના નંબર્સને મેન્ટેન કરી રાખ્યા છે, જસ્ટ બીકોઝ કે તેઓ કેશ રીચ કંપની છે અને તેમની પાસે બધી કેપેબિલિટીઝ છે. સામે જાપાનના નંબર્સ તમે જુઓ કે તેઓ હજુ પણ મોંઘવારી જુએ છે કે આવનારા ફાઇનાન્શિયલ યરમાં અસર પહોંચાડે ત્યાં સુધી તો 2% ઉપર જ રહી શકે છે. મતલબ હજુ પણ આ બધા કન્સર્ન્સ છે. કોઈ જગ્યાએથી કમ્ફર્ટ હજુ નથી મળી રહ્યા. વિરલ, તો તમે જેમ કીધું એમ કે બિગ ટેક જે કહીએ આપણે, જે ફેંગ કે બિગ ટેક કહીએ, એ બધાના જ રિઝલ્ટ ખરાબ છે. અને આ જે ઓક્ટોબર મહિનામાં જોઈએ તો નેસ્ડેક લગભગ 1.5% ઉપર છે અને ડાઉ લગભગ 11 કે 10 કે 11% છે. છેલ્લા લગભગ 50 વર્ષનો ડેટા છે. કોઈ એવો મહિનો નથી રહ્યો કે આટલું ડિફરન્સ છે. તો ટેકમાં ઘણો પેન છે. અને ગયા વર્ષે જે દુનિયાની સૌથી મોટી 10 કંપની હતી એમાંથી 5 કંપની ટેકની હતી. તો એનું મને લાગે ધીરે ધીરે બીજા સેગમેન્ટ પર પણ ઇમ્પેક્ટ આવવાનું ચાલુ થશે. એમેઝોન ગઈકાલે 12% ડાઉન હતો, પણ એમેઝોન અલ્ટિમેટલી તો રિટેલ કંપની છે, તો બાકી બધા પર પણ અસર પડશે. બીજું, ગઈકાલે ECB રેટ યુરોઝોનમાં 75 બેઝિસ પોઈન્ટથી હાઇક કરી. હજી ત્યાં પણ લાગે છે કે હાઇક્સ કન્ટિન્યુ થશે. આનું જનરલ કારણ એ છે કે ઇન્ફ્લેશન જ્યારે પણ એવું થયું છે, કોઈ બી દેશમાં 5%ની ઉપર ગયું છે, તો લગભગ એને 3 થી 4 વર્ષ લાગ્યા. ઘણી વખત 6-7 વર્ષ લાગ્યા છે પાછું 2 વર્ષના ટાર્ગેટમાં આવવા માટે. તો પોસિબલ છે કે આપણે જે માર્કેટ જોઈએ છે, રેન્જ બાઉન્ડ છે, એ હજી પણ લાંબો સમય રહી શકે. આપણે ઇન્ડિયાનું માર્કેટ તો પણ સારું છે. એટલે લગભગ છેલ્લા 1 વર્ષમાં ગયા ઓક્ટોબરમાં પીક થયું હતું એ 10-12%ની જ રેન્જમાં છે. બાકી બધા માર્કેટ લગભગ 25, અમુક માર્કેટ 30% સુધી નીચે ગયા છે. અને લાસ્ટલી બીજું જે કરન્સીનું ઇમ્પેક્ટ છે એના પર પણ ધ્યાન રાખવું જોઈએ. તો ફેડની મિટિંગ 1-2 નવેમ્બરે છે. એના પછી ઇમિડિયેટલી આરબીઆઈએ એમપીસીની સોર્ટ ઓફ અનશેડ્યુલ્ડ મીટિંગ બોલાવી છે 3 નવેમ્બરે. તો પોસિબલ છે કે જો ફેડ હાઇક કરે ને કોમેન્ટ્રી નેગેટિવ રહી તો આપણે પણ મિડ ટર્મ હાઇક આવી શકે ઇન્ડિયામાં. હવે આપણે ત્યાં પણ એમપીસી બેઠકનું આયોજન જરૂરથી છે, પણ આ વખતે વ્યાજદર માટે નથી. તેઓ મળી રહ્યા છે. જે પત્ર તેમણે હવે સરકારને લખવો પડશે કે જે ટાર્ગેટેડ રેન્જ 6%ની હતી તેઓએ કંટ્રોલ કરી શક્યા નથી. અને આવી પરિસ્થિતિમાં તેમણે સરકારને પોતે સમજાવવું પડશે, લખવું પડશે કે ભાઈ તેઓએ શા કારણે આ જે મોંઘવારીની રેન્જ છે તેઓ હેન્ડલ ન કરી શક્યા. 6%ને પાર હજુ પણ શા માટે તે જોવા મળી રહ્યું છે. સ્વાભાવિક છે, પત્ર પબ્લિક તો ના થાય, પણ આ પત્રના જે અમુક પર્ટિક્યુલર્સ છે તે આપણે જરૂર ડિસ્કસ કરી શકીએ વિરલ. અને તેમાંથી 1-2 મુદ્દાઓ તો એ જ છે કે ખાસ ક્રૂડ, ડોલરની પરિસ્થિતિ કે જે સ્વાભાવિક છે કે કોઈ પણ સેન્ટ્રલ બેંકના હાથથી બહાર પહોંચી ગઈ હતી એક સમયે અને હજુ પણ ઇનફેક્ટ એટલી કમ્ફર્ટમાં કંઈ આવી નથી. એટલે આ 2-3 મુદ્દાઓ તો હશે જ કે જે પત્રમાં પર્ટિક્યુલર ખાસ જોવા મળશે. આપણે પબ્લિક નહીં થાય, પણ એટલીસ્ટ એ સરકારને આરબીઆઈ જરૂર સમજાવી શકશે આ બધા મુદ્દાઓ. વિરલ, ડેફિનેટલી. તો એ જે લેટર લખશે તો દરેક સેન્ટ્રલ બેંકના 2 ટાર્ગેટ હોય. એક કે વ્યાજદર કેટલું રહેશે, ને બીજું કે કેટલું તમે ગ્રોથ ને ઇમ્પ્યુટર્સ આપી શકો કે કેટલું ગ્રોથ આવશે. તો ખાલી તમે જો વ્યાજદરોને કે ઇન્ફ્લેશનને ટાર્ગેટ કરો તો ગ્રોથ વધારે પડતું કોમ્પ્રોમાઇઝ થઈ શકે. તો એના લીધે બધા સેન્ટ્રલ બેંકનું એક છે. તો જેમ કે આપણું આરબીઆઈનું છે, તો આપણું જે ટાર્ગેટ ઇન્ફ્લેશન રેટ છે એ 4% છે અને ±2% છે. તો એટલે તમે જે કીધું 6% એ નંબર ત્યાંથી આવે છે કે 6%ની ઉપર આપણે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યા છે. તો એ એક પાર્ટ છે. પણ ખાલી વ્યાજદર વધારવાથી ઇન્ડિયામાં ઇન્ફ્લેશન ઘટે નહીં, કારણ કે ઘણું બધું આપણું જે ઇન્ફ્લેશન છે ઇમ્પોર્ટેડ ઇન્ફ્લેશન છે. હવે જો ક્રૂડના ભાવ બહાર વધારે રહી કે ગેસના ભાવ વધારે, તો એના લીધે આખું જે એનર્જી કોમ્પ્લેક્સ છે એ મોંઘું થતું જાય ને એના લીધે આપણું પણ ઇન્ફ્લેશન ઉપર રહેશે. ખાલી વ્યાજદર વધારવાથી એ થાય નહીં. એને તમે કંટ્રોલ નહીં કરી શકો ને એના લીધે કદાચ ગ્રોથને તમે વધારે પડતો ઇમ્પેક્ટ આપી દો. તો સોર્ટ ઓફ નોર્મલ શું કહેવાય, આને ટાઈમ લાગે. એટલે હું જે પહેલા પણ કહેતો હતો કે બહાર પણ જે ટાઈમ લાગશે ઇન્ફ્લેશન ઘટવામાં, એ ઇન્ડિયામાં એ છે કે ઇન્ફ્લેશન ઘટવામાં થોડો ટાઈમ લાગશે. ને ત્યાર સુધી આપણે થોડું શું વધારે વ્યાજદરની તૈયારી રાખવી જોઈએ.
ઓકે, આજના દિવસનો ટોપ સ્ટોક જે છે તેમાંથી ખાસ એક એસબીઆઈ કાર્ડની આપણે વિરલ વાત કરી લઈએ. સ્વાભાવિક છે કે એસબીઆઈ કાર્ડના નંબર્સથી ભારતીય અર્થતંત્રનું પણ થોડું રિફ્લેક્શન જોવા મળે કે સ્પેન્ડિંગ કેવું છે, લોકો નવું ક્રેડિટ લેવા માંગી રહ્યા છે કે નહીં, અને પરિણામો ડેફિનેટલી એવું જ બતાવે છે કેમ કે નવા કાર્ડ્સ પણ તેમણે સારા એવા ઇસ્યુ કર્યા છે, લોકો સ્પેન્ડિંગ પણ બહુ ઘણું કર્યું, અને હજુ તો આ બીજા ત્રિમાસિકના નંબર છે. તમને યાદ હશે કે ત્રીજા ત્રિમાસિકમાં જે ફેસ્ટિવ સિઝન છે ત્યારે જે નંબર્સ આવવાના છે હવે અહીંયાથી આગળ, તે તો હજુ પણ સારા આવશે, બીકોઝ લોકોએ ભરપૂર શોપિંગ કર્યું છે આ વખતે, અને બધી જગ્યાએ જે સેલ હતું, નવા કાર્ડ ઇસ્યુઅન્સની વાત છે, બધામાં ખાસું ડેવલપમેન્ટ જોવા મળેલું છે. નંબર્સ એસબીઆઈ કાર્ડના કઈ રીતે જુઓ છો વિરલ? શું ઓબ્ઝર્વેશન તમારા તરફથી? તો એસબીઆઈ કાર્ડમાં જે ટોપ લાઈન ગ્રોથ છે ઘણું સારું રહેશે. એટલે તમે આ વર્ષની વાત કરો તો આ ફેસ્ટિવ સિઝનના એક વખત નંબર્સ આવશે તો અમારું અનુમાન છે કે 38 થી 40% લોન ગ્રોથ જોવા મળવી જોઈએ આપણને એસબીઆઈ કાર્ડમાં FY23 માટે. અને જે સોર્સિંગ મોમેન્ટમ છે, જે નવા કાર્ડનું જે સોર્સિંગ મોમેન્ટમ છે એ પણ ઘણું સારું છે. બીજું કે જે એસેટ ક્વોલિટી છે એ નોર્મલાઇઝ થઈ ગઈ છે. તો જે આપણે જે ક્રેડિટ કોસ્ટ ની વાત કરીએ તો ક્રેડિટ કોસ્ટ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે ઘટશે. આમાં ઇશ્યુ એક જ છે એસબીઆઈ કાર્ડમાં કે જે માર્જિન છે એ હવે ઘટતા રહેશે. એક રિવોલ્વર ક્રેડિટ હોય છે એનું જે નંબર છે, રિવોલ્વર પ્રપોર્શન, એ ઘટતો રહે છે. તો ટોપ લાઈન સારી રહેશે પણ માર્જિન્સ થોડા ઇમ્પેક્ટેડ રહેશે. તો શોર્ટ ટર્મમાં કદાચ સ્ટોક એટલું સારું ના કરે, પણ મીડિયમ લોંગ ટર્મમાં આપણે જો 40% ગ્રોથ ને આના ઉપર પણ આપણે કન્ટિન્યુઅસલી 20-25% ગ્રોથ જોતા રહીશું. ઓકે, અને ટાટા કેમિકલ્સ વિરલ આપની સાથે હું ડિસ્કસ કરી લઉં, બીકોઝ બહુ બ્રિલિયન્ટ નંબર્સ તમને અહીંયાથી પોસ્ટ કરતો જોવા મળી રહ્યું છે. કંપની અને મલ્ટિપલ ફોલ્ડ્સમાં નંબર સારા આવતા જોવા મળી રહ્યા છે. હિસ્ટોરિકલી આમનું જે પરફોર્મન્સ છે તેની સામે જુઓ, માર્જિન 20% ઉપર જતા રહ્યા એમના, એબિટા 920 કરોડના, આવક તેમની 40% વધીને 4239 કરોડ, એટલે બહુ બ્રિલિયન્ટ નંબર્સ પોસ્ટ કર્યા છે. હવે જ્યારે પણ આવી રીતે એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ કોઈ સ્ટોક કરી દે તો સ્વાભાવિક રિએક્શન ઇમિડિયેટ આવે, પણ વિરલ સસ્ટેનેબિલિટી જે છે તેના ઉપર અગેઇન એન્ડ અગેઇન જે છે તે ખાસ મુદ્દો બનતો હોય છે. ટાટા ગ્રુપની કંપની છે એટલે લોકો જલ્દી ભરોસો પણ કરી લે, પણ કઈ રીતે જોવું જોઈએ બ્રોડ બેઝ? તમને ટાટા કેમિકલ્સના નંબર્સ અને ઓવરઓલ પરફોર્મન્સ કેવું છે એમનું? તો ઓવરઓલ પરફોર્મન્સની વાત કરીએ તો કીધું બ્રિલિયન્ટ નંબર્સ છે. એડજસ્ટેડ પ્રોફિટ વાયોવાય 3 ગણો થઈ ગયો, એટલે લગભગ 630 કરોડનો હતો, અને એક્સપેક્ટેશન માર્કેટનું 550 કરોડ જેવું હતું. તો એક્સપેક્ટેશન કરતા પણ પ્રોફિટ લગભગ 16-17% વધારે છે. અને જનરલી એક્સપેન્સ પર કંટ્રોલ હતો, એવું કે એટલું વન ઓફ નહોતા હતા, પણ એટલા વન ઓફ નહોતા. અધર એક્સપેન્સ ઓછો હતો, એમ્પ્લોય કોસ્ટ ઓછા હતા. તો ટાટા કેમિકલ્સમાં જનરલી જે રીરેટિંગ વર્ષોથી નહોતું થયું, એનું એક રીઝન છે કે એનું જે પ્રોડક્ટ છે એ લોકો બલ્ક કે કોમોડિટી પ્રોડક્ટ સમજે છે, રાધર દેન કે આ નંબર સસ્ટેનેબલી આવી શકે. પણ હવે શું થયું છે કે છેલ્લા લગભગ ઘણા ક્વાર્ટરથી આ નંબર સસ્ટેન થયા છે. આ કંપનીનું છે ને ક્વાર્ટરલી ઈપીએસ ₹5, ₹7, ₹2 એવું આવતું હતું. હવે સડનલી આ ક્વાર્ટરલી ઈપીએસ ₹15-25 વચ્ચે સસ્ટેન થઈ રહ્યું છે. તો ડિસ્પાઇટ ધ રનઅપ અહીંયાથી પણ મને લાગે છે કે સ્ટોક સારું કરી શકે. એટલે ₹25 પણ તમે જો ક્વાર્ટરલી ઈપીએસ કરો ને એને 4 ટાઈમ્સ કરો તો તમને 12 ટાઈમ પર ટાટા કેમિકલ્સ ટ્રેડ થાય છે. ઓકે, તો આ વ્યૂ પણ અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. ટાટા કેમિકલ્સ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, આજે રિઝલ્ટનું રિએક્શન પણ બતાવશે, ધ્યાન રાખીએ. અને આ સરે જ હવે એક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે, બ્રેક લઈશું, અને બ્રેક બાદ માર્કેટ મુહૂર્તમાં આપની સાથે બધા એક્સપર્ટ્સ જોડાયેલા છે. રુચિત પણ આગળ 9 વાગે જોડાશે. પ્રી ઓપનિંગ અને બધા એક્શન પર નજર કરીએ બ્રેક બાદ. પણ અત્યારે તો થોડું નેગેટિવ બની શકે છે સ્ટોક આજે, બીકોઝ માર્જિન્સ તમને ઘટ્યા છે અને નફો પણ એકદમ ફ્લેટ 25 કરોડના 25 કરોડ યથાવત છે. વિરલ, એક વસ્તુ હું સમજવા માંગી રહ્યો છું આપણા માર્કેટ્સ માટે. એક તો અમેરિકન યીલ્ડ્સ જે છે તે ખાસ થોડા કાબુમાં આવી રહ્યા છે, ઘટી રહ્યા છે, અને બીજી વસ્તુ કે ડોલર ઇન્ડેક્સ પણ જુઓ 2-3 દિવસમાં થોડો નહીં ઘણો એમ તો ઘટ્યો છે, અને 109-110 આસપાસ આપણે છીએ. હવે જે રીતે ક્રૂડનું મેજર એક લેવલ $98 છે, જો એ તરફ આમ તો આગળ વધી રહ્યું છે ક્રૂડ ડેફિનેટલી, પણ એ $98 આસપાસ જો આપણે રહીએ છીએ તો પછી હમણાં સુધી તો હવે બીજું કોઈ હિકઅપ્સ આપણા માટે બચતા નથી, જસ્ટ બીકોઝ કે જે રીતે જીડીપી પણ વધી રહ્યો છે, એમના યીલ્ડ્સ પણ થોડા ઘટી રહ્યા છે. તો આ પરિસ્થિતિને કઈ રીતે સમજવી જોઈએ આપણે વિરલ?
તો હમણાં જે ગ્લોબલ માર્કેટ છે એમાં બે વસ્તુ ચાલી રહી છે. આપણે સ્પેસિફિક યુએસ પર પહેલા વાત કરીએ તો એક છે કે આજે બધું ભાવમાં આવી ગયું, એટલે ઉપરથી જોઈએ તો S&P 20% પણ વધારે ઘટી ગયું, અને એક્સેપ્ટ ટેક બાકી બધા સેક્ટર્સના જે નંબર છે સારા આવે છે. જનરલી જે YOY ગ્રોથ છે એક્સેપ્ટ ટેક ફ્લેટ છે, એટલે -0.3% છે. તો એટલે કે એ માર્કેટ, ઘણા લોકો માર્કેટમાં એ વિચારી રહ્યા છે કે જે વર્સ્ટ હતું એ પાછળ છે અને હવે અહીંયાથી વસ્તુઓ સુધરવી જોઈએ. બીજો જે કેમ્પ છે એ છે કે ત્યાં હવે મિડ ટર્મ ઇલેક્શન થશે હમણાં નવેમ્બરમાં, અને એ મિડ ટર્મ ઇલેક્શનના ખાતે જે ક્રૂડનો ભાવ છે એ થોડો કંટ્રોલ કર્યો છે. તો ત્યાં એક સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ હોય, SPR કરીને હોય, તો SPR માંથી બહુ બધું તેલ છે એ નીકળીને બજારમાં સપ્લાય થઈ રહ્યું છે, એના લીધે ક્રૂડના ભાવ નીચે છે. અને લગભગ જ્યારે પણ આ મિડ ટર્મ ઇલેક્શન થશે, કારણ કે એ પેટ્રોલિયમ રિઝર્વ SPR છે ઘટતું જાય, ઘણું ઘટી ગયું છે, છેલ્લા મને લાગે 30 વર્ષ કે 40 વર્ષનું લોએસ્ટ લેવલ પર આવી ગયું છે. તો ક્યારે ને ક્યારે એ બંધ થશે ને એના પછી ક્રૂડનો ભાવ પાછો વધવા માંડશે. તો મને લાગે છે આ જે સેકન્ડ જે વસ્તુ છે કે આ મિડ ટર્મ ઇલેક્શન છે અને પછી ક્રૂડમાં જે સપ્લાય છે SPR છે બંધ થઈ જશે, એની મને લાગે પ્રોબેબિલિટી વધારે છે. અને આ જે રેલી છે એ ચાલશે હજી અઠવાડિયું 10 દિવસ, જ્યાં સુધી પણ આ મિડ ટર્મ ઇલેક્શન છે, અને પછી સોર્ટ ઓફ ફિઝલ આઉટ થઈ શકે. ઓકે, તો DLF પર ફોકસ તમને અહીંયાથી ખાસ રહેતું જોવા મળી રહ્યું છે. ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર કાઉન્ટર, તો આના ઉપર પણ તમારું ફોકસ હોવું જોઈએ. નિફ્ટીના બીટ સેટલ થઈ રહ્યા છે, લગભગ ફ્લેટ ટુ પોઝિટિવ ઓપનિંગની જે કંઈ પણ વાત હતી તે પ્રમાણે જ તમને એક્શન બનતું જોવા મળી રહ્યું છે. તો આને ધ્યાનમાં રાખો. સ્ટોક્સ ઓલરેડી આપણે જેટલા પણ ટ્રેડિંગ કોલ્સ છે બધા જ તમારા સ્ક્રીન પર ફરીને એક વખત રિપીટ થઈ જશે, બધા પર નજર કરી લો. અને આજના દિવસે જે ખબરોમાં રહેનારા સ્ટોક્સ છે તે પણ તમારે ખાસ ધ્યાનમાં રાખવાના છે. તો આ બધા પર આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. એક બે કાઉન્ટર્સ પર્ટિક્યુલરલી હું ઇન્ડસ ટાવરની અહીંયા ચર્ચા કરી લઉં પ્રી ઓપનિંગમાં, બીકોઝ આપણે જાણીએ છીએ કે પેમેન્ટ જે વોડાફોનનું બાકી છે વિરલ, તે તો એન્કર થશે જ, પણ આ સિવાય તેમને નવા ફંડ રેઇઝ કર્યા છે 2000 કરોડ આસપાસના, અને આ વખતના નંબર સારા છે, નફો પણ સરસ આવ્યો છે, આવક પણ વધી છે. સો આ સ્થિતિ પોઝિટિવ ટર્નઅરાઉન્ડ તરીકે આને જોવું જોઈએ કે કેમ વિરલ, ઇન્ડસ ટાવર? તો ઇન્ડસ ટાવર બેઝિકલી એક ડિવિડન્ડ yield પ્લે છે કે જેટલું પણ પ્રોફિટ થાય એનું એ લોકો મેજર પાર્ટ એઝ ડિવિડન્ડ આપી દે. સ્ટોકે પરફોર્મ નથી કર્યું કારણ કે એ ઇસ્યુ છે કે જે રિસીવેબલ છે વોડાફોનથી, એ પૈસા આવશે કે એ નહીં આવશે, ક્યારે આવશે, તો એના લીધે આ સ્ટોક પ્રેશરમાં રહ્યો છે. તો વોડાને પૈસા આવશે તો પણ ઇન્ડસને જે પેમેન્ટ છે એ કદાચ થોડું ડીલે રહી શકે. બાકી પોઝિટિવ સાઈડ એ છે કે જે 5G નું જે રોલ આઉટ થશે તો એસ્પેશિયલી એરટેલથી એને વધારે રેવન્યુઝ મળશે. તો એકચ્યુઅલી ત્યાં એ સાઈડથી ગ્રોથ મળવાનું સારું રહેશે. પણ રિસ્ક રિવોર્ડ આમાં એટલો ફેવરેબલ નથી, એટલે ઇનડાયરેક્ટલી તમે ઇન્ડસ ટાવર લો તો વોડા આઈડિયા પર એ છે કે વોડા આઈડિયાનું કેશ ફ્લો આવશે ને એનાથી પછી એના રિસીવેબલ્સ આવતા રહેશે. તો એટલે રિસ્ક રિવોર્ડ એટલો ફેવરેબલ નથી, ભલે ડિવિડન્ડ આમાં એટલું સારું એટ્રેક્ટિવ છે. ઓકે, આપણા બધા એક્સપર્ટ્સ ધવલ, રુચિત અને વિરલ આપણી સાથે છે. તેમની સાથે હવે આપણે ચર્ચાને આગળ વધારીએ. તો આજના દિવસે મેસિવ રિએક્શન આપવાની કોશિશ અત્યારે અહીંયાથી ખાસ ઇન્ડસ ટાવર પણ કરી રહ્યો છે. ટાટા કેમિકલ્સ પણ આપણે જે ચર્ચા કરી હતી 3% આસપાસનો ઘટાડો તમને અહીંયા પણ આવતો જોવા મળી રહ્યો છે. તો આ બધા કાઉન્ટર્સ છે કે જેમાં રિએક્શન આવી રહ્યું છે. આ સિવાય NMDCમાં ગઈકાલે ફંડ એક્શનનું, મતલબ આમ જોવા જાવ તો કોર્પોરેટ એક્શનનું જગ્યા જોવા મળી હતી. એક્સ ડેટ આ તે બધી પરિસ્થિતિઓ અને ત્યારબાદ બાઉન્સ બેક બધી પરિસ્થિતિઓ જે છે 100 આસપાસ હવે સેટલ થવાની કોશિશ NMDC કરી રહ્યો છે, જે ગઈકાલનું મેજર એક્શન હતું ત્યારબાદ. વિરલ, NMDCમાં જે કંઈ પણ ડેવલપમેન્ટ્સ થયા છે તે બાદ હવે 100 આસપાસથી સેટલ થશે સ્ટોક. તો લોંગર ટર્મ બ્રોડ બેઝ પર્સપેક્ટિવથી જોઈએ, જે રીતે મિનરલ્સની ડિમાન્ડ, બેટરી ઓપરેટેડ વ્હીકલ્સ આ તે બધી પરિસ્થિતિને કારણે થઈને જે કન્ટિન્યુ રહી છે, NMDC 100 આસપાસથી જે હવે ડિવિડન્ડ બાદ જે કંઈ પણ પરિસ્થિતિઓ બાદ સેટલ થયું છે તેને જોતા કઈ રીતે જોઈશું વિરલ? તો NMDC બેઝિકલી એ લોકોનું જે મેઇન કામ છે એ આયર્ન ઓરનું છે, અને એની જે સ્ટીલ કંપની હતી કે એમાંથી એ લોકોએ ડીમર્જ કરી છે. હવે NMDC નું જે પ્રાઇસ એક્શન જે ચાલશે ઓવર મીડિયમ કે લોંગ ટર્મ, એ છે કે જે આયર્ન ઓરનું પ્રાઇસ છે એની સાથે સોર્ટ ઓફ લિંક્ડ રહેશે. હવે આયર્ન ઓરમાં બે વસ્તુ થઈ રહી છે કે અમુક ઘણું બધું જે ઓસ્ટ્રેલિયાથી આવી હતું
એમાં ઇશ્યુઝ છે, થોડું શું લોકલ સોર્સિંગ વધ્યું છે, અને બીજું કે હવે કારણ કે આ ક્લીન કંપની છે કે ખાલી આયર્ન ઓર પ્લે રહેશે, તો વેલ્યુએશન ઘણા સસ્તા છે. તો શોર્ટ ટર્મ તો કઈ એટલે જો રિસેશન ઇન્ફ્લેશન જે ફિયર્સ હશે તો મે બી રેન્જ બાઉન્ડ રહેશે, બટ ઇવેન્ચ્યુઅલી તમને બે વસ્તુ મળશે. એક તો ડિવિડન્ડ યીલ્ડ મળશે લગભગ ઓવર નોર્મલાઇઝડ અત્યારે 15% ડિવિડન્ડ યીલ્ડ બતાવે છે, પણ તમે નોર્મલાઇઝ જુઓ તો 7 થી 8% ડિવિડન્ડ યીલ્ડ સ્ટોક છે. ઓકે, આ વ્યૂ આપણને અહીંયા ખાસ બનતો જોવા મળી રહ્યો છે. વાયદા બજારમાં નજર કરો, બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન છે દિવસની શરૂઆતમાં પહેલી 10 મિનિટની અંદર, અને 41,500 ને ઉપર તમને ફ્યુચર્સ નિફ્ટી બેંકના અત્યારે જોવા મળી રહ્યા છે નવેમ્બર સિરીઝ માટે થઈને. સિમિલરલી બેંક નિફ્ટીની સામે નિફ્ટી જુઓ 17,840 પર તમને ફ્યુચર્સ જોવા મળી રહ્યું છે નિફ્ટીનું, અને નિફ્ટીનું ઓપન ઇન્ટરેસ્ટનું એડિશન 0.5% થોડું વધુનું, પણ બેંક નિફ્ટીમાં વધારે ઓપન ઇન્ટરેસ્ટ તમને જોવા મળી રહ્યા છે, અને ફ્યુચર્સના હાઈ છે 41,620. ઓબ્વિયસલી નવી સિરીઝની શરૂઆત છે એટલે પ્રીમિયમ કેશની સામે ડેફિનેટલી વધારે હોય, પણ સરસ રીતે બેંક નિફ્ટીમાં જે કંઈક એક્શન બની રહ્યું છે, તો આપણે હવે જોવાનું રહેશે કે અહીંયાથી ફર્ધર કયા પ્રકારના ડેવલપમેન્ટ્સ આવતા જોવા મળે છે. એક બહુ મેજર MSCI ઇન્ડેક્સમાંથી બહાર આવ્યો સ્ટોક પિરામલ ફાર્મા, અને વિરલ હું લગભગ દરરોજ પિરામલ ફાર્માની હમણાં ચર્ચા કરી રહ્યો છું, કેમ કે જ્યારથી ડીમર્જ થઈને લિસ્ટ થયો છે સ્ટોક ત્યારથી કંઈ ખાસ નંબર 1 એક તો પરફોર્મન્સ નથી, બીજી વાત MSCI ઇન્ડેક્સમાંથી પણ હવે તેને બહાર કાઢવામાં આવી રહ્યું છે, અને અહીંયા મેજર ડેવલપમેન્ટ થઈ રહ્યા છે સ્ટોકમાં. ફાર્મા કાઉન્ટર્સ આમ પણ પરફોર્મન્સના હિસાબથી જુઓ તો થોડા લગાડ રહ્યા છે, પણ જ્યાં સુધી વાત છે પિરામલ ફાર્માની, સતત અને સતત વેચવાલી છે આ સ્ટોકમાં. વિરલ, તો જનરલી તમે જોશો કોઈ પણ ડીમર્જર થાય તો જે મોટી કંપની હોય કે જેમાં લોકોનો ઇન્ટરેસ્ટ હોય, એના લોકો શેર રાખી મૂકે, અને ઘણા બધા ફંડ છે તો એ લોકોને મે બી ખાલી NBFC કે ફાઇનાન્સ બિઝનેસમાં ઇન્ટરેસ્ટ છે, અને ખાલી પિરામલ એન્ટરપ્રાઇઝમાં ઇન્ટરેસ્ટ છે, અને એને પિરામલ ફાર્મામાં ઇન્ટરેસ્ટ નથી. તો એ જેમ જ લિસ્ટ થશે તો થોડાક દિવસ તમને વેચવાલી દેખાશે, અને પછી સોર્ટ ઓફ એ સેટલ થશે, અને પછી ત્યાંથી અપમૂવ દેખાશે. આપણે મધરસન સુમીમાં પણ જ્યારે ડીમર્જર થયું હતું કે સંવર્ધના મધરસન ને પેલું મધરસન વાયરલેસમાં, આપણે સ્ટાર્ટિંગમાં એ જ જોયું હતું કે વાયરલેસ બિઝનેસમાં એક સેક્શન ઓફ ઇન્વેસ્ટર્સ છે એ લોકોને ઇન્ટરેસ્ટ હોતો નથી, તો જેમાં જે લિસ્ટ થાય તો એ બધું એ વેચાઈ જાય, અને પછી અઠવાડિયું 10 દિવસ પછી એક સોર્ટ ઓફ એક પ્રાઇસથી સેટલ થશે, અને પછી અપમૂવ કે એટલી સ્ટેબલ થવાનું ચાલુ થશે. ફંડામેન્ટલી જે પિરામલ ફાર્માનો બિઝનેસ જે સારો છે, જનરલી ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન્સનો બિઝનેસ છે, તો બિઝનેસમાં પ્રોબ્લેમ નથી, અને જે ફંડામેન્ટલ છે હજી એટલા 2-3 ક્વાર્ટરના રિઝલ્ટ આવશે તો પછી આપણને ટ્રેન્ડ ખબર પડશે. અત્યારે તો ખાલી લોકોએ ડીમર્જ કર્યું તો એટલું જ ડોક્યુમેન્ટ્સ આપણી પાસે છે, 2-3 ક્વાર્ટર જશે તો પછી એનું ટ્રેન્ડ ખબર પડશે બિઝનેસમાં. ઓકે, તો આઉટ પરફોર્મન્સ ડેફિનેટલી તમને હજુ પણ અહીંયા રહેતું જોવા મળી શકે છે, ધ્યાન રાખીએ. અને સરકારી બેંક અને સરકારી સંસ્થાઓ જેટલી પણ લિસ્ટેડ છે બધામાં સરસ બાઇંગ એક્શન છે, તો ફંડામેન્ટલી પણ આને સમજી લઈએ. વિરલ, ખાસ સરકારી બેંક્સે બહુ સરસ આઉટ પરફોર્મ કર્યું છે, અને જે બેલેન્સ શીટને મેનેજ કરવાની વાત હતી નવી સરકાર જે બની ત્યારબાદથી લઈને સતત અત્યાર સુધીનો ગ્રોથ તમે જુઓ તો બહુ સરસ રહેલો છે. ઇવન પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસમાં પણ હવે ડિફેન્સની કંપનીઓને સરસ પુશ મળી રહ્યા છે, રેલવેની સંસ્થાઓ છે કે જેમની પણ બેલેન્સ શીટ ધીરે ધીરે સવા લાગી છે, એટલે PSEs જે છે તે પણ બહુ સરસ પરફોર્મ કરી રહ્યા છે. વિરલ, તો આપણે PSU બેંક્સની વાત કરીએ તો હજી એટલે પહેલા તો પ્રાઇવેટ સેક્ટરની લગભગ બધી જ મોટી બેંકના રિઝલ્ટ આવી ગયા છે, અને આપણે અક્રોસ 2 ટ્રેન્ડ જોયા. એક કે જે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ છે એ સારા હતા, અને એ જો પ્રાઇવેટ સેક્ટર માટે બેંક માટે જો એ ટ્રુ છે તો એ આના માટે PSU માટે હજી પણ ચાલશે, કારણ કે જે કોસ્ટ ઓફ ફંડ્સ છે, જે કરંટ અકાઉન્ટ, સેવિંગ્સ અકાઉન્ટ છે, કે જે FD ના જે ફંડ્સ છે PSU બેંક્સ પાસે, એ બહુ સ્ટીકી રહ્યા છે. તો એક સાઈડ આપણને PSU બેંક્સમાં જે નહીં તો નોર્મલ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સમાં વધારો જોવા મળશે, અને મને લાગે અક્રોસ સેક્ટર. બીજું કે જે ઘણું બધું પ્રોવિઝન થયું હતું, જે બેડ લોન્સ હતું, હવે ઘણી બેંક્સમાં રાઇટ બેક્સ આવે છે, તો ઓન અ ક્વાર્ટરલી બેસિસ જે ઇન્ક્રીમેન્ટલ પ્રોવિઝનિંગ છે એ હવે ઘણું ઘટી ગયું છે. તો ભલે ગ્રોથ થોડો ઓછો હશે, સો PSU બેંક અધર દેન સ્ટેટ બેંક, તો એઝ અ પેક PSU બેંક માર્કેટ શેર લૂઝ કરી રહ્યું છે, એક્સેપ્ટ SBI એના સાઇઝ છે તો પણ માર્કેટ શેર જાળવી રાખ્યું છે એને, પણ બાકી બધામાં
વેલ્યુએશન એટલા સસ્તા છે, 0.4 ટાઈમ્સ બુક છે, 0.5 ટાઈમ્સ બુક છે, તો રીરેટિંગની ઘણી શક્યતા છે. તો ભલે અપમૂવ લાગે કે આપણને ઘણો મોટો અપમૂવ થયો, પણ એમ જુઓ તો 0.3 ટાઈમ્સ બુકથી મે બી 0.4 પર ગયા છે. જ્યારે કે નોર્મલી સારા માર્કેટમાં જ્યારે બહુ પ્રોવિઝનિંગ નથી થતા, આ બેંક્સ 0.7 ટુ 0.8 ટાઈમ્સ પણ બુક પર ટ્રેડ થયા છે. ક્લિયરલી ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર છે, ધ્યાન રાખીએ. આ વ્યૂ બને છે, ધ્યાન રાખીએ. મેટલ કંપનીઓ માટે વિરલ ઘણા બધા ચેલેન્જીસ આવનારા દિવસોમાં, પાછલા દિવસોમાં ઇનફેક્ટ રહી ચૂક્યા છે. હવે જે ચીનની ડિમાન્ડ હતી તેમાં પણ હજુ આજે અમુક એવા રિપોર્ટ્સ ગઈકાલે પણ હતા, આજે પણ છે કે કોવિડ કેસીસ ફરી એકવાર વધવા લાગ્યા છે. આપણે તો હર્ડ ઇમ્યુનિટીથી બહુ સરસ રીતે બહાર આવી ગયા, પણ તેમની જે ઝીરો કોવિડ પોલિસી છે તેના કારણે થઈને ઘણી બધી હજુ પણ ટેન્શન છે અને ડિમાન્ડ સિનારીઓની પરિસ્થિતિ. તો આ તો એક તો ચાઇનાના ડિમાન્ડની વાત થઈ. બીજી તરફ યુરોપ પણ પોતાના ટેન્શન્સમાંથી બહાર આવશે. હવે એમને વિન્ટર આવી રહ્યા છે એટલે એમનું ફોકસ પૂરેપૂરું જે છે તે નેચરલ ગેસ, આ બધા રિસોર્સિસ પર છે. એટલે મેટલ્સ માટે હજુ પણ તમને લાગે છે કે થોડું ટેન્શન રહેશે અહીંયાથી મેટલ કંપનીઓ પર? પર્ટિક્યુલરલી ટાટા સ્ટીલનું તો મર્જરનું પણ અહીંયાથી આગળ ઘણું બધું ડેવલપમેન્ટ થવાનું છે, તો એ તો પોતાના અલગ જ ઝોનમાં છે અત્યારે. તો ડેફિનેટલી તો કોઈ પણ તમે મેટલ જુઓ તો લગભગ 40 થી 50% આખી દુનિયામાં જે મેટલ કન્ઝમ્પશન છે એ ચાઇનામાં થઈ રહ્યું હતું આ કોવિડ પહેલા. હજી પણ એ નંબર 1-2% જ ઘટ્યો છે, બટ ઇવેન્ચ્યુઅલી મેટલનું મેજર કન્ઝ્યુમર ચાઇના છે. હવે જો ચાઇનામાં બે રીતે મેટલ યુઝ થાય, એક તો કે એક્સપોર્ટ ડિમાન્ડ સર્વિસ કરવા માટે અને બીજું ઇન્ટરનલી. તો કારણ કે ઝીરો કોવિડ છે અને આપણે જોઈએ એ લોકોએ જીડીપીના એમના આંકડા પણ આજે ડિસ્ક્લોઝ નથી કર્યા, ડીલે કર્યા છે, પોસ્ટપોન કર્યા છે. જેટલું મને યાદ છે આ પહેલી વાર આવું થયું છે. તો એનો મતલબ કે ચાઇનામાં ક્લિયરલી સ્લોડાઉન છે. તો જે સૌથી મોટું માર્કેટ છે લગભગ 40 થી 50%, ત્યાં જો સ્લોડાઉન છે તો એનું ઇમ્પેક્ટ સેકન્ડરી માર્કેટ્સ પર કે એ મેટલ માર્કેટ પર આવશે. હવે યુરોપમાં પણ ઇશ્યુ એ છે કે ભલે યુરોપમાં એટલું મેન્યુફેક્ચરિંગ છે નહીં, પણ જેટલું પણ મેન્યુફેક્ચરિંગ હતું, કારણ કે એનર્જી કોસ્ટ આટલા વધી ગયા, ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઇલેક્ટ્રિસિટીના કોસ્ટ કે ગેસના કોસ્ટ આટલા વધી ગયા, ત્યાં અવેલેબિલિટી જ નથી. તો બધી ગવર્મેન્ટ પહેલા પ્રાયોરિટાઇઝ કરશે કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે, એટલે હીટિંગ માટે, ઘર માટે. તો એટલે ત્યાં પણ ઇશ્યુ છે ઓન મેન્યુફેક્ચરિંગ સાઇડ. તો આ બે વસ્તુ છે એટલે મને લાગે કે મેટલ્સ છે જે ઘણા કરેક્ટ થયા છે ઉપરથી, પણ હજી પણ એટલે શોર્ટ ટર્મમાં બધું રેન્જ બાઉન્ડ જ રહેશે કે મે બી ટુવર્ડ ડાઉન સાઇડ જ મેટલ્સમાં આપણને પ્રેશર જોવા મળશે. ઓકે. તો આ વ્યૂ આપણે અહીંયા ખાસ બની રહ્યો છે, ધ્યાન રાખીએ. રિઝલ્ટ પછીનું રિએક્શન તમને આરઈસીની અંદર પણ આવતું જોવા મળી રહ્યું છે. સ્ટોકમાં સારી ખરીદારી, પણ નંબર્સ તમે જો જોવા જાઓ તો ક્લિયરલી અહીંયાથી થોડું એક અસર પહોંચાડતા જોવા મળી રહ્યા છે. એનપીએસ તેમના સારા એવા ઘટી રહ્યા છે, રેશિયોઝ તમે જુઓ તો સ્પ્રેડ ઘટી રહ્યા છે, પ્રોવિઝન કવરેજ રેશિયોમાં થોડો વધારો છે, પણ સામે તમે નફા અને બાકી બધા નંબર્સ જુઓ તો વ્યાજથી આવક તેમની ઘટી છે, નફો પણ તેમનો તમે જુઓ તો વાર્ષિક ઘટ્યો છે, ત્રિમાસિક વધ્યો છે. ઓવરઓલ રિએક્શન પોઝિટિવ આવી રહ્યું છે. આરઈસી વિરલ કઈ રીતે જુઓ છો? પીએફસી, આરઈસી બધા જ આપણે જોઈ રહ્યા છીએ કે જે ખાસ કાઉન્ટર્સની અંદર એનપીએસના બધા ટેન્શન હતા, હજુ પણ કંટ્રોલ જરૂર થઈ રહ્યા છે અને એટલે જ મને લાગે છે કદાચ સ્ટોક આજે થોડું પોઝિટિવ રિએક્ટ કરી રહ્યો છે. તો આરઈસી પીએફસી એટલે ઘણા વર્ષોથી કઈ પરફોર્મ નથી કર્યું અને બેઝિકલી અગેન ડિવિડન્ડ સ્ટોક રહ્યા છે. તો આરઈસી પીએફસી ની સબસિડિયરી છે, પહેલા જુદી હતી પણ પછી ગવર્મેન્ટે શેર હોલ્ડિંગ ટ્રાન્સફર કર્યું. અત્યારે પણ 51-52% પીએફસી પાસે શેર હોલ્ડિંગ છે આરઈસી નું. આરઈસી પીએફસી બેવમાં મેઇન ઇશ્યુ એ છે કે એ લોકો જે લેન્ડ કરે એ સ્ટેટના પાવર યુટિલિટીઝને કરે. હવે એમાંથી માર્કેટનું જે કન્સર્ન છે કે અમારા ઘણા લોકોનું કન્સર્ન એ છે કે ભલે હમણાં એનપીએસ જે રિપોર્ટ થાય છે એ વાત બરાબર છે, પણ ઘણું બધું એમાં પોસિબલ છે કે જૂના લોન્સની સામે નવા લોન્સ આપે છે અને એટલે મે બી જે પૂરું ઇમ્પેક્ટ દેખાવું જોઈએ એ કદાચ નથી. કારણ કે તમે જો તો બુક વધતી જાય પણ એ સેમ સોર્ટ ઓફ સ્ટેટ યુટિલિટીઝને વધતી જાય છે. તો એટલે અગેન ડિવિડન્ડ યીલ્ડ માટે તમે જો આ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરો તો ઠીક છે, પણ બાકી મોટું મેજર ગ્રોથ આવશે કે રીરેટિંગ થશે એ બહુ મુશ્કેલ છે બે પીએફસી આરઈસીમાં. ઓકે, લાસ્ટ સ્થિતિમાં તમને અહીંયાથી હજુ પણ કોઈ ગ્રોથની શક્યતાઓ બહુ ઓછી જોવા મળી રહી છે. મારુતિના નંબર્સ આવવાના છે અને મારુતિના જો અનુમાનો જોઈએ તો એવું કહે છે કે ઓવરઓલ નંબર્સ જે છે તે સારા આવી શકે છે અને પ્રોફિટ જે છે તે મલ્ટિપલ ફોલ્ડ્સમાં ફાઇનલી તમને જે
લોઅર બેઝની અસર પણ રહેશે, પ્લસ જે ચિપ સપ્લાય શોર્ટેજ આ તે બધી સ્થિતિ હતી તો ત્યાંથી પણ સરસ હવે બાઉન્સ બેક બતાવવાની કોશિશ કરી શકે છે. વિરલ, આપણે જાણીએ છીએ કે મારુતિ ઘણી બધી ચેલેન્જીસ ફેસ કરી પણ નવા લોન્ચીસ છે તેનું રિએક્શન સારું રહેલું છે આમ જોવા જાવ તો, અને બાકી મેટલ પ્રાઇસીસ પણ જે કુલ ઓફ થયા, માર્જિન્સ એમને હેલ્ધી થયા હશે અને ચિપ સપ્લાય શોર્ટેજ પણ થોડું રિકવર થયેલું છે. તો પોઝિટિવ એન્ટિસિપેશન રાખવી જોઈએ. 9,000 ઉપર બહુ સારા લેવલ્સ પર ઓલરેડી મારુતિ ચાલી રહ્યો છે. વિરલ, તો મારુતિના જે વોલ્યુમ્સ છે એ તો મંથલી ડેટા આપણને ફાળાથી એનાથી મળી જ જાય છે કે હોલસેલ શું છે, રિટેલ શું છે. તો મારુતિમાં જે રિઝલ્ટમાં જોવાનું રહેશે એ માર્જિન શું છે, કારણ કે ગયા છેલ્લા 2 ક્વાર્ટરથી આપણે માર્જિન પર ઘણું પ્રેશર જોતા હતા કારણ કે રો મટીરિયલ પ્રાઇસીસ વધારે હતા. તો આ મતલબ પહેલો ક્વાર્ટર છે જ્યાં આપણને સારું એવું માર્જિન અપટીક મળે. બીજું કે લગભગ ઓગસ્ટમાં જ મેનેજમેન્ટે કીધું હતું કે લગભગ 95% સુધીનો ચિપ શોર્ટેજ હવે સોલ્વ છે. તો એ લોકોની જે ઓર્ડર બુક છે હજી પણ ઘણી સારી છે. તો આજે Q2ના જે સપ્ટેમ્બરના રિઝલ્ટ આવશે એમાં તો માર્જિન પર ફોકસ રહેશે, પણ બીજું કે હવે જે આગળ જતા એ લોકોને નવું જે ઓર્ડર બુક છે કે નવા મોડેલ લોન્ચીસનું જે શું એ લોકો ગાઈડન્સ આપે છે એ ઇમ્પોર્ટન્ટ રહેશે. તમે જુઓ જનરલી હિસ્ટ્રીમાં મારુતિ ક્યારે પણ બહુ સક્સેસફુલ મોડેલ લોન્ચ થયું છે એના પછી સ્ટોકે સારું કર્યું છે. બ્રેઝા પછી કે એને મિની એસયુવી પછી એ લોકો એ સ્ટોકે ઘણું સારું કર્યું છે. તો આગળ લોન્ચ પર શું ગાઈડ કરે છે મેનેજમેન્ટ કોમેન્ટ્રી એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે રિઝલ્ટ પછી જોવા માટે. ક્લિયરલી મેનેજમેન્ટના કમેન્ટરી અને માર્જિન્સ અનુમાન તો એવું કહી રહ્યા છે કે 4.2% વધીને ઓપરેટિંગ માર્જિન્સ જે છે તે 9.3% આવે. વિરલ, આપના તરફથી આજે જે સ્ટોક ડિસ્કસ કર્યા એમાંથી અમે સ્ટેટ બેંકમાં ઇન્વેસ્ટેડ છે, SBIમાં ઇન્વેસ્ટેડ છે અને થેન્ક યુ. બિલકુલ. તો આપ બંનેનો ખૂબ ખૂબ આભાર વિરલ અને ધવલ અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ્સ માટે. તો સમય થયો છે ક્વિક બ્રેકનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ રુચિત આપણી સાથે છે. ફર્ધર અમુક સ્ટોક્સમાં જે વાયદા બજારનું એક્શન છે ડિસ્કસ કરીએ બ્રેક બાદ.